વડોદરાની વાત કરીએ। ભ્રષ્ટાચારના આરોપો અને વિકાસની ઉણપને લઈને ટીમ વડોદરાના કાર્યકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં ઉગ્ર વિરોધ કરાયો। કાર્યકર્તાઓએ પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી પોતાની રજૂઆત કરી। તેમણે ભ્રષ્ટાચારને બાજુએ મૂકીને વડોદરા શહેરના સાચા અર્થમાં વિકાસ માટે કામ કરવાની માંગ કરી। ટીમ વડોદરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તમે વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે છીએ। કે અમારી છબી અમે એક મજબૂત લડત આપવા માટે એક સારા પોઝિટિવ સંકલ્પ સાથે વડોદરા શહેરમાં જે કોઈ વિકાસના કાર્ય છે એને વધુ વેગ મળે, નેગેટિવ જે છાપ છે એ ખતમ થાય અને શહેરના હિત માટે પોઝિટિવ એનર્જી સાથે સારા લોકો જો એકજૂટ થઈ શકતા હોય તો અધિકારીઓ કેમ સારા એકજૂટ નથી થતા, પરંતુ આ એકજૂટ ના થાય એના પ્રયત્ન આજે ઘણા બધા દેખાયા। તેમ છતાં સારા લોકોએ દરવાજા ખોલ્યા છે અને અમારી રજૂઆતને સ્વીકારી છે। અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં, પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે।